હલો. એ આ કોણ દડવા વાળા બાપુ? ના, મનસુખભાઈ રાઠોડ બોલું. એ હા હા, ભૂલાઈ ગયો મને. ઓલો એક બાપુનો ફોન આવ્યો હતો ને એટલે મનસુખભાઈ. બોલો બોલો. હા, એટલે મેં કીધું આ લોકો વિડીયો વાયરલ કીધું કરી. આમ તો આ માને એમ નથી. આપણે કોણ બોલો? હું આ બાપુની દીકરી બોલું છું, મોટા માંડવા. હા. હા, એટલે મેં કીધું આ તમારું મારા નામ ઘર. શું છે? હે? તમારું નામ? મારું નામ દસકારી સોનલબેન રઘુરામભાઈ. ઓકે. એટલે શેનો શું પ્રોબ્લેમ હતો? હે? શેનો પ્રોબ્લેમ હતો? એટલે ક્યાં મારા હાહરાને ઘરે. અત્યારે તમે આ ફોન કર્યો શેના માટે કર્યો તો ને શું હતું એમ? અત્યારે ફોન કર્યો છે કે ઈ લોકો હે ને અમારા પાસે 12 લાખ રૂપિયા માંગ્યા છે છૂટું કરવાના, ને અમારે હામું છે, સમજ્યા? હા. તો મારા પપ્પાની હમણાં 4-5 મહિના પેલા ગયા હતા ને 4 જણા, તો એને એમ કીધું મારા ઘરવાળાએ કે 12 લાખ રૂપિયા લેતા આવો ને પછી કે હું સામાન ભરવા દઉં. ત્યાં લગી કે હું સામાન ન ભરવા દઉં એમ. હા. એટલે પૈસાની આવી રીતના પેલા 10 લાખ માંગ્યા, પછી 11 લાખ માંગ્યા, 12 લાખે આવ્યા. છૂટું છૂટું કરવાનું કારણ શું એમ? નથી એકાબીજાને હામું કર્યું છે કેમ એકાબીજાને? તમારે વાંધો છે કે તમારા ભાઈને ને એને વાંધો છે? એને વાંધો નહોતો, મારે વાંધો છે ત્યાં. તો તમારા ભાઈને ને એને 2 જણાને પડે કે એને નથી પડતો? એને ભરતું હતું પણ આ વાંધો પડ્યો એટલે પછી ઈ સામે વાળા પેલા એમ કે અમારી દીકરીને અમારે મોકલવી છે, ને પછી અમે એમ કહીને કે મારે હાલે એમ નથી, મારે છૂટું કરી નાખવું. તો પાછા એમ તો અમારી દીકરી થોડી વધારાની, તો અમારે છૂટું કરી નાખવું. હા. તો આ પૈસા માંગ્યા ને તો મારા મામા એને મારા બાઈ એમ કીધું કે અમે હાલો દઈ દઈ કદાચ પૈસા, ઈ કે તો હા. તમારી દીકરીને મોકલી દેહો, ઈ કે. તો કે ના ના, ઈ કે તો અમારી દીકરી થોડી વધારાની, તો ઈ કે સમજીને બેનો સામાન ભરી લ્યો. નહીં કે આમાં લગ્ન નથી કર્યા, 5-5 જણાએ ખાલી ફૂલહાર કર્યા હતા. લગ્ન નથી કરેલા? ના ના, લગ્ન નથી કર્યા. ઓમ તો આ 5-5 જણા ગયા એટલે મતલબ તમે ફેમિલી સહકુટુંબ પરિવાર હિન્દુ સંસ્કૃતિના નિયમ મુજબ ફેરા બેરા ફેર્યા કે એવું કઈ છે જ નહીં? ના ના, ફેરા બેરા કઈ ફેરા જ નથી. ખાલી 5 જણા ઈ હતા ને 5 અમે હતા. મારા હગા જેઠ, એના મારા ઘરવાળાનો હગો ખુદનો ભાઈ હે ને, ઈ નહોતો ફૂલહારમાં. એમ નહીં, આપણે એટલે ફુલાર કે તો આપણે ઈ તમે પેલી વાર જ લગ્ન હતા કે બીજી વાર? ના ના, પેલી વાર તો અમે કર્યું હતું ને ઈશ્વરિયા ને અમારે છૂટું થઈ ગયું. તો આ ઠીક મારા ઠીક, એટલે બીજી વાર. બધા એટલે આને ઘરગણ્યું કહેવાય ગુજરાતીમાં. હા હા, બસ આ ઈ રીતે. ઠીક ઠીક ઠીક. હા એટલે તમારા ભાઈનું ને એનું ઘરગણ્યું હતું? હા, બેયનું હામું જ હતું. એટલે બેયને મારે થાય એમ જ એને થાય ને, એકબીજા હાર પહેરાવી એવી રીતના જ હોય ને. આમાં તો આમાં કઈ ફેરાય ન હોય ને કઈ કંકોત્રી ન હોય. ઓકે. તો હવે બાલ બચ્ચા છે કોઈને, બે માંથી એકઈને? ના ના, નથી એ કોઈને કઈ. ઠીક ઠીક. તો પછી એકાબીજાને ન પતતું હોય તો પછી પૂરું કરી દો. એકાબીજા સમાજ થતું હોય તો કરી નાખો. આપણે તો સાધુ સમાજમાંથી છો ને તમે? હા, સાચું હા, આપણે ક્યાં સાધુ છો? રામાનંદી સાધુ. રામાનંદ સાધુ. હા. એમાં એવું છે બેન કે ઈ લોકોના નંબર છે કાંઈ? એટલે મારે શું કામ કરવાનું? મને શેના માટે, મારે શું આપની સહાયતા કરવાની છે ઈ કહો ને. તમારે એને એમ કહેવાનું છે કે તમે 12 લાખ રૂપિયા માંગ્યા છે આ છૂટું કરવાના, અને મારા હાહુને ફોન નથી કરવાનો, અત્યારે મારા ઘરવાળાને જ કરવાનો, કારણ કે ઈ જ પૈસા માગે. ઈ જ કહે છે કે મારે છૂટું એને કરવું હોય. મારું એમ કે એનું હાલ એમ ન હોય. હું કહું છું મારું ઘર ને હાલ એમ નથી, તો મારે આજે આવવાનું નથી થતું ને કાલે આવવાનું નથી થતું. એટલે હું કહું છું તો એમ કે પૈસા લેતા આવો પછી સામાન ભરી જાવ. ઓકે. હા, એટલે મારા ઘરવાળાનો નંબર આપું તમને, આપણે ત્રિકોણ એવું લાગે તો વાત કરી. એમ નહીં, આ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય તો તમારી મંજૂરી છે? હા, મારી મંજૂરી છે જ, એટલે જ મેં ફોન કર્યો છે. ઓકે. હવે હું એમ કહું છું કે તમારે આ લગ્ન કર્યાને કેટલો સમય થયો? અમારે 3.5 વર્ષ થયા. બરોબર. હવે તમે આપણે આ ક્યાં રહેવાનું કીધું? અત્યારે તમે હું અહીં મારા મમ્મીને ઘરે છું, મોટા માંડવા. મોટા માંડવા. હા, ઈ તો આપણે રામોદની બાજુમાં જ અમારે રહી જ ને, મોટા માંડવા. હા. ઓકે. અને આ જે તમારા સાસુ સસરા ને જે તમારા ઘરવાળા છે ઈ ક્યાં ગામના છે? ઈ આપણે કાલાવડ તાલુકાનું સરવાણિયા ગામ, ત્યાંથી 2 કિલોમીટર થાય. એક મિનિટ ચાલો, મિનિટ કે લખ દો. એક મિનિટ ચાલો. જામનગર જિલ્લો આવે ને એનો તો? હા, કાલાવડ તાલુકો ને જામનગર જિલ્લો. ઓકે. કાલાવડ તાલુકાના સિરવાણિયા. સરવાણિયા ગામ. સરવાણિયા. હા. તમારા ઘરવાળાનું નામ શું છે? એનું નામ છે રાહુલભાઈ ગુણવંતભાઈ ચત્રભુજ. રાહુલભાઈ ગુણવંતભાઈ. રાહુલભાઈ ગુણવંતભાઈ હે ચત્રભુજ. સત્રભુજ. હા. સત્રભુજ. રાહુલભાઈ ગુણવંતભાઈ સત્રભુજ. હા. હા. અને રામાનંદી સાધુ. હા.
એમની મારું એમ કહેવાનું સમાજે પત્યું હોત તો ઈ પેલા પતાવવું હતું ને, એમ કે તમારા ઓડિયા વિડિયા થી તો તમારે ખોટા એમાં એવું બધાએ મનસુખભાઈ ટ્રાય કરી લીધી, અમારા હગાના હગા એ બધાએ અમે એક હગાને એવા નથી બાકી રાખ્યા કે એને ફોન નહીં. ઓડિયા વિડિયા ની જે છે ને બેન, એ એવું છે કે એ બધી પછી વસ્તુ શું છે કે આ જાહેર જીવનમાં તમને ઓલું એમ પછી તમારે તકલીફ એકાબીજાનું ઓલું એના માટે હવે આ તો અમારે તો જો કે પેલા તમને સમજાવી કે બને એટલું એકાબીજા સમાધાન થાય કે એવું કોશિશ કરો સારું એમ. આની તો બાળકો નથી ને એકાબીજાને ન પડતો છૂટા થઈ શકો, પણ કહેવાનું એમ કે પેલા સમાજે અને કાર્યકર્તાઓએ એકાબીજાએ એડજસ્ટ કર્યું હોત તો સારું રહે એમ. અમે તો જો કે અમારે તો હમણાં અમારી ભાષામાં અમે સમજાવશું, પણ એ હાલે એમ ન હોય કઈ એમાં કારીગરાઈ બધી નકામી પડે. હા, કેમ કે પતિ પત્ની ના સંબંધમાં જે તિરાડ પડી હોય એ કોઈ કીધે મેળે ન આવે. હા, એટલે અમારા રામાજી સાધુ સમાજમાં મનસુખભાઈ અમારા હગા અમારા કાકા પછી અમારે મોટા બાપુ બધાએ એને ફોન કરીને બધાએ સમજાવ્યા કે ભાઈ તમે આ લોકોને હેરાન કરો માં અને તમે કે છૂટું કરી નાખો ને સામાન નો કે એકબીજા સમજીને સામાન ભર્યો કે નો હાલે એમ હોય તો કે આવી રીતના હુકામી કે પૈડું રાખો તો એને કે ગમે ત્યાં કરવું હોય તો થાય, તમારે કરવું હોય તો થાય, પણ એ લોકો એક વાતમાં બંધાતા જ નથી. પૈસા જોઈએ ને ઘડીક થાય તેમ કે મારે તેડવી હે ને મેળવી હે ને મારું ઘર હાલે એમ નથી તોય છતાં એમ કીધું તમારે છોકરી નાખવું હોય તો મોકલી દો. ઘરે મનસુખભાઈ નું ચોથું ઘર છે ને એ લોકો જોવા આવ્યા ને ત્યારે અમને એવું કે ચોખ્ખું કરી જ નથી કે અમારે ચોથું તમને કે અમારે બીજી વાર છે. હા, એટલે આવી રીતના ફસાવી દીધા. તમારે બે જણાના જે કઈ એકાબીજાના મનમેળ તૂટ્યો એનું કારણ કયું હતું? મારા હાહુ રહ્યા ને ઈને ત્યાં ધૂળતા એક કાતરા કે મને મેલડીમાં આવે છે ને મને મહાકાળીમાં આવે છે ને મને રાતે હામી બેહાડતા અને પછી ધૂળ બાર મોકરા કરે ને સિંહું નાખે ને મારી બાયણા બંધ કરી દે ને પછી એમ કે કામ કેવાનું કે હું ધૂણું છું એમ. માતાજીના ભુવા છે, ભુઈ છે. હા, મેલડીમાં કે મને આવે છે એટલે હું એમ કહું મને બીક લાગે મેં કીધું તમારે મને પાસે નહીં બેહારવાનું કીધું. મેં મારા માવતરની ઘર કોઈ દી એવું જોયું નથી. તો મારા ઘરવાળો પરાય રૂમ માંથી બહાર કાઢીને હામો બેહારે એમ કે હામી બેહી કેમ મારી મમ્મી કેમ કરવું પડે નહીં કેમ મારા મા હામું બેહવું પડે ને તો મેં કીધું તો આપણે ઘર આપવું હોય તો નોખા થઈ જાય તો કે ના ના ઈ કે મારી મમ્મીને તું નહીં મૂકવું ઈ કે ઈ તો ઈ કોઈ કાળે બનશે જ નહીં કે. મતલબ ભુવા ભરાડીને દેવગતિના હિસાબે આવું થયું. હા, એટલે ઈ કે મારી મમ્મી કે એમ જ થાય. પછી એકવાર અમને મેલડીમાં મંદિરે લઈ ગયા ત્યાં ઈ ધોઈણા ત્યાં મારા ભાઈ હતો ત્યાં મારા ભાઈને અહીંથી બોલાવ્યો કે ત્યાં પૈગે લાગવા જવાનું છે ને તો કીધું ઈ ક્યાં મંદિર? ઈ ભાડુકિયા પાસે ક્યાંક ત્યાં ભાડુકિયા આવ્યું ને સરવાણી ગામની બાજુમાં આમ ધાર ઉપર મંદિર છે ત્યાં કે અમે જોવરાયું છે ને ત્યાં પૈગે લાગવા જવાનું છે ને તો કીધું હાલો કાંઈ વાંધો નહીં કીધું જી હોય અમે ગયા બેનભાઈ બે. પછી ત્યાં મારા હાહુ ધોઈણા ત્યાં કઈ કોઈ માતાજી કઈ બોલ્યા નહીં. પછી મેં એમ કીધું ને તમે અમને લઈ આવ્યા છો કીધું અમે આવું કોઈ દી જોયું ન હોય ને અમને બીક લાગે ને પછી મેંડા મને અહીંયા દાટીયું મારવા મને એવી દાટી મારે કે હાલી કે તને બીક લાગે છે ને કે હાલ તને ઘરે હાલી કે હમણાં માતાજી તેડાવા કે હામી બેહી છે. અને પછી મને કે તાર બાપ ને કે ફોન કર ને તાર બાપ ને એમ કે અહીંયા આવીને કે આ મેલડીમાં પગે પડે ને મારા પગે પડે કે અમારી ભૂલ થઈ ગઈ. એટલે મેં કીધું મારા પપ્પા શું કામ માફી માંગે? મારા પપ્પા મારા માવતર નો કઈ વાક છે? તમે જે કરો છો મારા મમ્મી ને મેં હજી કોઈને વાત નથી કરી. તમે એમ કહો કઈ માફી માંગે શાની માફી માંગે? એટલે એ લોકો આવી રીતના મને હેરાન કરતા સમજ્યા. છોકરો એકનો બે થાય એમ નતો. છોકરો કે ઈ મારી માં કે એમ થાય કે ઈ તો કે એને માતાજી કહેવું પડે અને જવાબ એમને ઓમ ઈ માતાજીના ભોઈ છે તમારા હાહુરી? હા, એમ કે મને મેલડીમાં આવે છે એમ. મેલડીમાં કઈ કેના મેલડીમાં છે? હવે ઈ તો હું ખબર, ઈ ખાલી એમ કે મને મેલડીમાં આવે છે ને મારા મમ્મી મારા પપ્પા ની હમણાં ગયા ને એટલે મારા પપ્પા એને એમ કીધું ને કે તમે બેની કે અમારી છોકરીને હામી બેહીની કે આવી રીતના તો તમે કે રાતે ધૂણતા ને તો કે હું ક્યાં કોઈ દી ધૂણી સવી કે હું ધૂણી જ નથી. તો મારા પપ્પા કે તમે માંડવા આવો કે હાલો આપણે બધા ત્યાં ભેગા થાય કે અમે ખોટા કે અમારી છોકરી કઈ ખોટી નહીં હોય. બેન તમારા સાધુ સમાજમાં ભૂવા ભરાડીને ધૂણવું એવું બધું તમારામાં થોડું આવે? નો જ આવે ને અમે એ જ કહી છીએ. અમારે હનુમાન દાદા સિવાય કોઈ દી હોય જ નહીં. એ તો બરોબર છે પણ માતાજી ને સાધુમાં ખરેખર હોય નહીં એમ મારા માનવા પ્રમાણે હું સમજુ છું. ત્યાં લગન કહું કે સાધુ છે ને એ કોઈ દી ધૂણવા થંપોળમાં એમાં ક્યાંય ન હોય. પણ હવે આ તમારે નવું સાંભળ્યું અમે. હા, કાંઈ વાંધો નહીં. હવે તમારા ઘરવાળાના નંબર દો, તમારા ફોટા ને એવું મોકલો અને આ હું છે ને એમની હારે વાત કરું છું. પછી
હું તમને શું કહું છું મનસુખભાઈ, એટલે મારા પપ્પાની ત્યારે ગયા હતા ને એટલે ઈ તમારે પેલા ફોન કર્યો હતો ને, મેં તમને આપણે વાત થઈ હતી ને જવો ને બંધ રહ્યું. ઈ પછી બેન મને યાદ ન હોય કેટલા સમય પહેલા ફોન કર્યો છે. આપણે ઘણો ટાઈમ થઈ ગયો, ત્યારે તમે અહીંયા આપણે હતા રામોદર જતા સર્વિસ સ્ટેશને. ઠીક ઠીક ઠીક. હા, એટલે મારા પપ્પાને મારા ઘરવાળાએ શું કીધું, તમે વરદી પહેલા કર્યો તો? હે વરદી પહેલા કર્યો તો? હા હા, વરદી થઈ ગઈ હોય છે. હા હા હા. એટલે એને શું કીધું કે ઈ ઓડિયો તમારો વાયરલ થયો તો ત્યારે? ના ના, નહોતો કર્યો ને આપણે. તમને ન કીધું કે તમારા હાહુ મને વર્તી ગયા, એટલે કે પછી ફોન કે મેં કાપી નાખ્યો, તમે મને પાછો ફોન કર્યો હતો. ઠીક ઠીક. એ મને નહીં ખબર હોય બેન. એ બધા હું હવે અત્યારે તો અવાજ બધા વર્તી જાય ને એટલે અમારા અવાજથી ખબર પડી જાય કે આ તો મનસુખભાઈ બોલે. હા, કાંઈ એટલે વાંધો નહીં. હવે આપણે બને એટલું કોશિશ કરી છે, પણ હવે એકાબીજા સમાજના 5 આગેવાનો આ ઓડિયો વાયરલ થાય અને પછી સમાજના 5 આગેવાનો આવે, એકાબીજા સમજૂતી કરી અને પૈસાના વહીવટ એક ખાલી છોડી દેજો એટલે તમારું સમાધાન થઈ જાય. પણ હવે ઈ તો નો છોડવું હોય ને એકાબીજાની જિંદગી બગાડવી હોય, તમારા લાખોના 10 લાખના વહીવટ ની વાતો કરે. હા, કેમ કે પૈસા દીકરાના જે કઈ કાર્ય કરવા છે એમાં કઈ બાળકો તો છે નહીં, નકર તો વળી તમારે એકાબીજાને દેવા પડે. હા, તો બરોબર છે, માંગે તો ફરી ભરણ પોષણ કરવું પડે. કેમ કે તો શું થાય કે બાળકની જિંદગી બગડે અને એમાં અમારે એમાંય સપોર્ટ ન દેવાનો હોય. કોઈ કે છૂટાછેડાનો કાર્યક્રમ છે ને બેન, એમાં અમે કઈ આ જાણતા નથી હોતા સાચું કોણ ખોટું કોણ. એટલે ઈ ત્યાંથી મારા પપ્પાને એમ કીધું મારા ઘરવાળાએ કે તમે મનસુખભાઈને ફોન કરાવ્યો હતો ને, એટલે મારા પપ્પા કે તમે કે કઈ આનો રસ્તો નથી કરતા શું કરું, એટલે કે એને કે વિડીયો વાયરલ કરવાનું કીધું, કે અમારો વિડીયો વાયરલ કર્યો હોત તો અમારું શું થાત કી. પણ એમાં એવું છે કે આ બધું સોશિયલ મીડિયા એના માટે છે કે તમારા ઘરે કોઈ અજુગતો બનાવ બને કે કાંઈ બને એટલે પત્રકાર, છાપાવાળા કે યુટ્યુબ વાળા એ બધા આવું છાપતા હોય. એટલે આ બધી વસ્તુ તમે પોતે જાહેર કરવા માંગો છો, છાપી છે, નકર અમારે કોઈનું છાપવાનું કે રેકોર્ડિંગ કરવા એવી કોઈ જરૂરિયાત નથી. એટલે હું તમને શું કઉ છું, જો વિડીયો વાયરલ ન કરવો હોય મનસુખભાઈ મારી એટલી ખાલી મદદ કરો કે હું અત્યારે મારા ઘરવાળા નંબર આપું તમને, એટલે આપણે ઈ તો નહીં કરે મારા માનવા પ્રમાણે. કેમ કે આની પહેલા તમે મને ફોન કર્યો હતો ત્યારે આપણે વાત કરી હતી. આ તમે કયો છો એટલે મને યાદ આવ્યું. પણ તો નહીં કરે, કેમ કે એનું કારણ છે કે આ અત્યારે એને શરમ જ ન હોય તો ક્યાંક થાય. હા, એટલે મારું કહેવાનું એમ છે કે આપણે એને ફોન કરી જોઈએ, મારા હાહુ ને મારા ઘરવાળાને બરોબર. અને ત્રિપલમાં મને એક કામ કરો, મને ફોટા મોકલો અને એના નંબર મોકલો. ઓકે. પેલા અમારે શું છે કે સોશિયલ મીડિયામાં પેલા તમારી યારે વાત કરવાની બધી મંજૂરી અમારે પેલા મેળવવી પડે, થી પછી અમે બધું આ કાર્યવાહી કરાય. કેમ કે પછી શું છે કાલે કે ભાઈ મેં ક્યાં કીધું તું મારું શું, એટલે ઈ લપન છપન વાળું નહીં. એટલે તમારી મંજૂરી હોય તો હું એમને રિંગ કરું. હા, એટલે એને પૂછી જોઈએ એમ કે ભાઈ આ તમારું તમે આ પતાવી દો એમ છો, એકબીજા સમજીને સામાન. બેન મારું એમ કહેવાનું છે કે તમે જે તે સમયે ફોન કર્યો હોય છે ને ત્યારે વાત થઈ હોય ને ત્યારે હું થયું હોય મને નથી અત્યારે યાદ, પણ ઈ ફોન કર્યો હોય તો નો હરખાયો હોય કદાચ ઇન કેસ. એમ હું નથી કહેતી, આપણે અત્યારે ફોન કરીને મનસુખભાઈ ત્રિપલમાં, એટલે તારું કહેવાનું એમ છે કે તમે આપણે ત્રણેય વાત કરી કે તમે એને એમ કહો કે ભાઈ સોનલબેન મારા આગળ આવ્યા છે તો હવે તમારે શું કરવાનું. તો પછી તમે લાઈનમાં લઈ લ્યો ને. હા તો હું એમ જ કઉ છું. હા તો લાઈનમાં લઈ, પણ ઈ વાયરલ કરવાની તમારી મંજૂરી હોય તે પછી આગળ વધારે, નકર મારે કોઈ યારે વાત ન કરાય બેન. કેમ કે અમે કોઈ ખાનગી માણસો ન હોય, કોઈની યારે આમ સાદી વાતો કરી. હા, એટલે તમારી મંજૂરી લેવાનું કારણ ઈ છે કે આ સોશિયલ મીડિયામાં, કેમ કે કાલે પછી કે ઈ તો આમ હતું તેમ હતું ને હાચા ખોટી વાતો થાય એટલે ઈ મેળ ન આવે. એટલે તમારી મંજૂરી હોય તો કોન્ફરન્સમાં લઈ લ્યો. હા, મારી મંજૂરી છે. હા તો લ્યો તમે કોન્ફરન્સમાં લઈ લ્યો એમને યાર. હાલો. હા. ઇન્ડિયા તો વીતી હોય તે જાણે રે, બોલી પર વીતી એ હું જાણે મારી પ્રીત ને રે. એવા સાધુ ને રે સન્યાસી એ પ્યાસી પૂર્ણ પ્રેમના, એ જી પૂર્ણ પ્રેમના આવી હિવરાગી એ જ જોઉં છું તમારી જોને વાટ રે. આ વીતી હોય તે અરે બાપા જિંદગી બગડી ગઈ. મનસુખભાઈ, હા, આ કોમ્પ્રેસ આપણે લેવામાં કઈ રીતે, મેં કોઈ દિવસ એવી રીતના લીધો નથી કોમ્પ્રેસ. કોન્ફરન્સમાં ન લેતા આવડતું તમારા નંબર નાખજો, હાલો પછી હું તમને કોન્ફરન્સમાં લઈ લઉં. હા, નંબર નાખવામાં અને તમારા ફોટા ને એવું બધું મોકલી દો, હાલો પછી હું તમને કોન્ફરન્સમાં લઈ લઉં.
એ હા 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 એનો ફોટો તમારો ફોટો હો. એ હા હા વાંધો નહીં. હા આવો ફોટા નંબર બે એ એ ફોટા નાખ્યા મારો ને એનો ને નંબર નાખ્યા તમારો વોટ્સઅપ નંબર છે ને એમાં. હા હા હમણાં જોઈ લો. હા આમાં 42 વાળામાં 63 5 45 53 1 42. આ કર્યો એમાં. હા હા કર્યો એમાં નહીં, તમે WhatsApp માં જે પેલા ફોન કર્યો હતો ને એમાં. હા એમાં જ નાખ્યા. હા 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 એ હા હેલો હા એ આવ્યો નથી ને એનો ફોન. નથી આવ્યો બાપા, હું આજે પાછો હમણાં ચાલુ રાખો કરી જોઉં. હા તમે કરો પછી હું આમાંથી કરું છું હમણાં. હવે ચાલુ રાખજો. એ હા આ એને છેલ્લે 12 વાળા છે. હા છેલ્લે 12 છે. હા હા ચાલુ રાખો. હમણાં ઉપાડે ને એટલે તમને ટ્રિપલમાં આવો મનસુખભાઈ. પેલા મને રાખો નકર ઈ કાપી નાખશે. હા તો લાઈન નંબર લઈ બોલ. હા તો હાલે આમાં કઈ નંબર દો ફટોફટ લે. 84 35 5 12 તો પછી ઉભો તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं હાલો 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 મને કહો છો. હા ફોન નથી ઉપાડતા, હજી એકવાર ટ્રાય મારી જાઉં. હા મારી જાઓ. હાલે લગાડતા તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर હાલો હાલો મને કહો છો મારું નામ દો તો મને ખબર પડે. હા મનસુખભાઈ હવે ઉપાડતા નથી ફોન. હવે શું કરું? બીજો મારા ભાઈ ફોન છે એમાં જ કરું. ઉપાડતા નથી, ગમે એમાંથી કરો તોય. હવે એને ખબર છે સમજ્યા, બહુ પાકા છે. એને ખબર હોય કે આવડા કોકની આગળ ફોન કરાયો હોય છે ને કા કે મને કઈક કહે એટલે નહીં ઉપાડે. હા કેમ કે ઈ મેં 2-3 માંથી ફોન કર્યા પણ ઉપાડતા નથી, ઈ તો વાત છે. તો હવે શું કરું? મારે હા હોય ને વાત કરી લો. એને કરી લે આપણે બીજું શું કે તમારો છોકરો ફોન નથી ઉપાડતો તો કે હવે એને કયો અમારી વાત કરે કે ફોન ઉપાડીને એમ કહું. હા લ્યો ને લાઈનમાં. હાલો લઉં. ઉપાડે ને મનસુખભાઈ ફોન મારે હાવ ત્યાં લગી બોલતા નહીં તમે નકર હે ને કાપી નાખશે ઈ ફોન. હું એમ કહીશ કે તમારો છોકરો ફોન નથી ઉપાડતો, કાલના નાઈટના ફોન કરી હે કયો ફોન ઉપાડીને વાત કરે અમારે. હા હા અલ્પા અલ્પા પેલા જ. ના ના 109 નંબર છે. તમે છે ને પેલા એમ કહેજો કે તમે હવે રાખવું નથી, આ નથી, તો કેટલા વર્ષ આમ નામ રાખશો એમ. તમે આનો કઈ ગમે ઈ નિવાડો લઈ લ્યો.
એમ પેલા એમ કહી જાય મનસુખભાઈ કે સીધા છોકરાનું કાંઈ ન કહેતી. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોल्ड पर રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે અમે તો આવ્યા હતા, મારા પપ્પા નહોતા આવ્યા, મારા પપ્પા આવ્યા હતા, મારા મામા આવ્યા હતા, મારા ભાઈ આવ્યો હતો, મારા નાનીમાં આવ્યા હતા, 4 જણા નહોતા આવ્યા. પણ એ આવ્યા હતા એટલે અમે કોઈ હાજર હતા અહીંયા કોઈએ તો તમે એમ નહીં ઉભા રહ્યો હાજર હતા નહીં અને કીધું તું તઈએ અશોકભાઈને તઈ અમે હંધાઈને ઘરે રાખ્યા તો કોઈ આવ્યા નહીં અને પછી બીજે દી આવ્યા તો મારે શું સમજવું. અશોક મામાએ અમને એમ કીધું કે આજ તિથિ છે ઈ કે એટલે ઈ છોકરા જમાડવાના છે એટલે આજ ન જાતા કે કાલ તમે મારા પપ્પાને કે જઈજો કે મારે વાત થઈ ગઈ છે. એટલે તે દી મારા પપ્પાની ન આવ્યા ને બીજા દિવસે આવ્યા બરોબર. તો બીજા દિવસે આવ્યા તો લાલભાઈના આપણે ઓલા ભાભી હતા ઘરે અને તમે કોઈ હતા નહીં એટલે એને તરત ફોન કર્યો એટલે મારા પપ્પા કે ઈ આવ્યા. ના જો તે દી તમે તિથિ હતી અને મેં કીધું આ તિથિ છે એટલે હવે ન આવતા અને પછી આવજો એટલે પછી તે દી વાઈટ જોઈ તો કે મેં ઈ અશોકભાઈને ફોન આવ્યો કે આવ્યા મેં કીધું નથી આવ્યા તો તમે પછી બીજે દી આવ્યા તો છોકરા મારા હંધાઈ વયા ગયા અમે હંધાઈને મેં અહીંયા ભેગા કર્યા હતા તો હંધાઈ વયા ગયા તો મારે શું કરવું. ઈ અશોક મામા એને કીધું તો અમને કાલ તમે જાતા નહીં તમારે જોવાનું છે મેં નથી મેં તો જો હંધાઈને અહીંયા રાખ્યા હતા તિથિ હતી ને હંધાઈને જમાડ્યા હતા ને પછી મેં કીધું તમે અહીંયા રહ્યો અને બીજે દી જો ઈ આવે છે મેં એટલે હંધાઈને હતા અને તયે તમે કોઈ ન આવ્યા અને મારા કોઈ હાજર નંબરે અમે કોઈ હાજર નંબરે અને તમે આવ્યા તો અમારે શું સમજવાનું. પહેલે દિવસેની અમને ના પાડી હતી બીજા દિવસેનું જ કીધું હતું અને બધા હાજરમાં હતા. લાલભાઈ હતા, તમે હતા, રાહુલ ને કાલાવડથી બોલાવ્યા ઈ આવ્યા પછી એક અલ્પાબેન નહોતા. પછી કઈ અને અલ્પા કે કોઈ અમે બીજા મારા ભાઈઓને હંધાઈને બોલાવવાના છે તમે કેમ હંધાઈને બોલાવો છો. તમે ઉભા રહ્યો ભાઈઓને બોલાવવાના હે ફૂલહારમાં ભાઈઓ હતા 5-5 જણાએ ફૂલહાર કર્યા. તમે હંધાઈને ઉભા રહ્યો મેં કોઈને હજી નંબર નથી દીધા તો ફૂલહારમાં અને તો હંધાઈને કેમ મને હંધાઈના ફોન આવ્યા. ફોન આવે કોઈને નંબર નહોતા દીધા તો મારા નંબર કેમ હંધાઈને આવે છે. આવે જ ને તમે રસ્તો નથી કરતા ત્યાં આવે જ ને જો તો મારા ભાઈઓ જોહે હવે જોહે તમે કોઈને નંબર નથી દીધા ને અમે તો ઓલો સરપંચ ને ઈ સરપંચ ઉપર વયો ગયો છે જેટલાને તમે દીધા છે ને એટલાને મને તમે હું અહીંયા હાજર કરીશ. હા તે કરો એમ કે ના પાડી અને અમારે તમે કયો તે દી અને હવેથી ટાઈમ સુઈકા એટલે હું પછી હવે હરખાઈ નહીં દે. હા તે નહીં રે તે દાટી મારવાની જરાય જરૂર છે જ નહીં. તમને દાટી ન મારતા હો ભાઈ તમે ખોટી રીતથી હેરાન ન કરતા અને મેં કોઈનું ખરાબ કર્યું નથી અને ભગવાન મને ખરાબ કરવા કોઈનું દેહે નહીં અને હજી ન દે હજી મને દે નહીં મને હારે રસ્તે સિંધારશે. અને મારી છોકરી હજી બીમાર તેદુની છે હજી મેં દવા એટલી કરાવી છે રિપોર્ટ એટલા છે અને મેં હજી મને હજી છોકરી હાજી મારી થઈ નથી. હાવ તાતણા જેવી કરી અને ધક્કો દઈ દીધો પર બાર રોજ 15 દીમાં તો હજી બોલવામાં હે ને ધ્યાન રાખજો. અમે ધક્કો નથી દીધો. તમારી છોકરી અહીંથી ની આવી ને તે ગલગોટા ગાલ જેવી થઈને આવી હતી જાડી થઈ ગઈ હતી. ધક્કો તો તમે મને દીધો. અડધી રાતે મારવા ઉભા થયા હતા. રાતે નહીં થયા વાળ મોકળા કરીને મેલડી સૌ ઓલી સૌ તારો મામ કરે ને તારી બાપ આમ હું મેલડી માં એવા નવરા હતા મને. હાલ સાબિતી અને ઈ સાબિતી કરાવી હાલો હંધાઈ તમે આવો હાલો ફૂલ હશે ને એટલે તમે અશોકભાઈ ને તેડીને હાલો અને ઈ સાબિતી કરાવી શું હાલ બસ મારે ઈ જ કરવું છે. અને તારો બાપે ધૂણો તો અને હંધાઈને અમીના સાટા નાખ્યા છે એટલા ને હંધાઈને ફૂલ હશે ને એટલા ને બરકી છોતે હાલો અને અમને એવું આવડતું નથી ખોટા સેટિંગ પાઠ નાખ્યા ને મારા છોકરાઓને અહીંયા હક કરવા ન દીધું અને
અમે ઉંબરે બેહારીને મારી છોકરીને લટ કાપી અને લટ કાપીને અને ઓલા ઉતાર કાઢ્યો બાપ દીકરાએ 15,000 રૂપિયો જોહે ઉતાર કાઢવાનો ને વાહન બંધાવવું જોહે તમારી મોટી દીકરી ના છે હજી મારે રેકોર્ડિંગ છે કઢવી ક્યાંય 15,000 રૂપિયો મેં ત્યાં 15,000 રૂપિયો કે કાંઈ કર્યું સાંભળો પેલા લટ કોઈની કાપી નથી હાવ ખોટું છે ભગવાન બધું જોવે છે ને કે કોઈ દી કોઈનું કરવાનું નથી તો ભગવાન તો ખોટું કર્યું કોકનું ખોટું કર્યું સાંભળો ખોટું અમાર નથી આયા ઉંબરે છોકરીને બેહારી અને કે હાઈજે મને દિયાઈ મે ઉંબરે બેહારી કે અને ઈ બાપ દીકરાએ અને કે કાંઈક માથેથી ઉતાર્યું અને ઈ નાખવા ગયા અને હાઈજે મારા છોકરા અને પાઠ નાખ્યો તો તમે સમજાઈએ એમ નહીં તો તોય તમારે શું કામ રાખવું જોઈએ તો અમે એવું કરતા હોય મારી મમ્મી ની તો તમારે કેદુનો છુટકારો કરી દેવાય ને સામાન એકબીજાને ભરજો છોકરીને કહ્યું તો તમે જોવા આવ્યા તઈ નહોતી ખબર આમ બધા એવા હોય મેલા ને ઘેલા હોય ને ધૂળતા હોય તો તમારે સમાધાન કરીને શું જરૂર હતી તો હું કામે મારે છે ને મારે તો હાલો તમે હંધાય અહીંયા અશોકભાઈ આવો એ મારે અશોક મામા જો હે ઈ તમારું કે છે ને તમે એનું કયો છો બરોબર આમાં એમાંથી બે માંથી કોઈ પકડાતા નથી કોણ સાચું છે ને કોણ ખોટું છે હું હાલો તમે હંધાય અને જેથી મને ટાઈમ દેજો હંધાય અને મને ટાઈમ દેજો હજી મારે ટાઈમ દેજો એટલે હું ઈ ટાઈમે તમે આવજો એટલે પછી મારે છે હંધાય ને હા સાંભળો મારે જો તમે કયો છો ને ભેગા મારે છે ને કેટલા વર્ષ 3.5 વર્ષ થયા બરોબર આમને અમે બધાને મારી છોકરા નહીં થયા છે કે મારા છોકરાઓને કઈ થયા નથી કઈ એમ કે મારી છોકરા 3.5 વર્ષ થયા છે તો હા તો પણ શેરા ફીટકો કરી દો ને કઈ લગન નથી કર્યા મેં થોડું કઈ કર્યું મેં તો એમ કીધું હતું હજી અમારે સપ્તાહ છે તો બે દી મારે અહીંયા જરૂર નથી એની તો તમે તો મારે ગોયણી જમાડવી છે ગોયણી જમાડવી છે અને કે હા અને ઓલી વાડીએથી ગુંદા આંબી ગયા હંધુય આંબી ગયા અને ત્યાં ગોયણી જમાડવા હાટુથી તેડી ગયા અને પછી તમે મને આ છોકરીને રજા દઈ દીધી અને તું ન્યા રહી ગઈ વાત થઈ ગઈ પૂરી કે એટલું બધું શું છે હાજી સાચું બોલજો તેડવા કોઈ ન થયો તમારે ગગો અહીં આવીને મૂકી ગયો તો હું તેડવા ન થયો તમારે ગગાએ કીધું હતું ને તમારી છોકરીને લઈ ગયો તો ને ઠેરાવો તો 8 દીનો રોકાવાનો અને બીજે દી ફોન કરીને જેમ ફાવે એમ ખોખલાવા માંડ્યા મારા બાપે જો અમે ખગલા પણ તમે હાલો પછી આપણે જોઈ એટલે ખગલાવ્યા આવી છે કે ગગો તે અને કીધું છે આમાં રેકોર્ડિંગ કે હાલો મારે ગોયણી જમાડવી છે અને કેટલું લેવાનું છે એ હંધાઈ રેકોર્ડિંગ કઢાવશું આપણે કે હું ત્યાંથી કીધેલું છે અને મેં કીધું મારી છોકરીની અટાણે કાંઈ જરૂર નથી મારે સપ્તાહ બેહે તો વળી 2 દી મોકલજો એટલે કે મારા ફોનમાં હંધુય આવી ગયું છે અને સપ્તાહ છે તઈ મોકલશું પણ અટાણે ભલે આવે કે મારે જરૂર નથી કીધું મારી છોકરીની અટાણે મારે કાંઈ અટાણે નથી તમે ગોયણી જમાડી લ્યો કીધું મારે કાંઈ જરૂર નથી અટાણે એવું કાંઈ ફોનમાં હંધુય છે હજી મારા ફોનમાં હું તમને કહીશ એટલે રેકોર્ડિંગ હંધુય કઢવીશ હું અને તમે આયા અને મારું તો કાંઈ ખોટું કરશો ને તો તમે મારો મેં કઈ જાય એવા કર્યું નથી અને હજી મારે કરવું નથી હું ધંધાથી મતલબ છું અને અહીંયા જોવે છે ગામના હંધાય કે ઈ ધંધો કરે છે શું કરે છે ઈ જોવે છે ગામના હંધાય અહીંયા કે રાઈતે કેવાટા અહીંથી ઘંટીએથી જાઉં છું દિવસની અટાણે ઘંટીએ જ છું હંધુય જોવે જ છે ગામના અમારા કે ધંધા કરે છે કે અમે શું કરી હવે તમે ભેગા કરવાનું કહો ને અમારા પપ્પાની ને આવ્યા હતા ને તો મારા પપ્પાને કીધું હતું ને કે તમે અલ્પાન લઈને માંડવા આવજો આવ્યા કોઈ કેટલા મહિના થયા 5 મહિના થયા અલ્પાન લઈને માંડવા આવું મારી છોકરી પણ હું અમે છે ને આવી હું નહીં આવું જો ખોટી રીતથી હેરાન ન કરો મને છે ને તમે મને ખોટી રીતથી હેરાન ન કરો અને મારા છોકરાને હૈકે કામવા દેજો અને કરવા વાળા તમે સોવો હંધાય અને જે કરવો છો તમે હંધાય ન્યા કર્યું છે હંધુય અને મારી છોકરીને અટાણે અને મારે કેવું છે જોવો અટાણું કેટલી દવા કરું છું ને ઉંબરે બેહારીને કાઢ્યું તું ને ઈ હજી અને ન્યા છોકરાને તેડાવીને અને હું રેકોર્ડિંગ કઢવીશ અને હંધુય કઢવીશ કે મારે ગોયણી જમાડવી છે ને છોકરીને મારી બેન અમે બધું કરતા હોય તો હું કામ રાખવું જ જોઈએ હાલો અશોક મામાને ફોન કરો એટલે હો નો સામાન ભર દે તમારા છોકરાને તમે કરો ને તમે
અમે અને તમારા છોકરાને ભૂખ હતી ને 12 લાખ રૂપિયા માંગ્યા 10 લાખ માંગ્યા હું અમારે રાખવાનું નથી થતું હજી કહી દઉં હું અને અહીંયા તમારે આવજો અમારે છૂટું કરવું જ છે તમારે નો રાખવું હોય ને તો મને મારો સામાન ક્યાં ત્યાંથી મોકલી દો ને કાં હું અહીંથી સામાન મોકલી દઉં હું મારે હે ને અમને હાથ પગલા સેવા કરતા નથી આવડતું તો શું કામે આ શું કામે હંધુઈ એટલે આ સામાન મારો એટલે હું મોકલી દઉં મેં થોડુંક કઈ કર્યું છે હું તો મારા ધંધામાં પડી છું અમે થોડાક અને મારે એના બાપને અને કે ઓલા મોટો હતો છોકરો જોતો નથી અને તમારી મોટી છોકરીનું તો કઈ આવી શકશે અને ઓલા 15,000 રૂપિયો થાય મારી પાસે 15,000 ખોટું બોલોમાં 15,000 રૂપિયા કોઈએ નામ નથી લીધું અમને 15,000 અને સાંભળ તું હંધુઈ 15,000 એ લીધું છે અને કે વાહન ભાડું અને આટલું અને ઉતાર એટલે મેં કીધું એના બાપ એના આફુડા એના હાહરિયા કરશે જે કરવું હોય છે એ મારી મોટી દીકરીનું નથી કરવું આ મેં કીધું એટલે એમાંથી અને 15,000 રૂપિયો કીધો એટલે મેં મારાથી બને એમ નથી આ હંધાઈ રેકોર્ડિંગ કઢાવું છું હાલ હંધુઈ જે બોયલા છે ને એ રેકોર્ડિંગ કઢાવવાનું સાંભળો હવે મારે કઈ લાંબી નથી કરવી અમે બધા હારા નથી બરોબર અમે બધા ધૂણા હે ને એટલે અમને છૂટા કરી દો અને તમારા છોકરાએ 12 લાખ 10 લાખ માંગ્યા એ તમને નજરમાં નથી આવતા મને નથી આવતા મારા છોકરાની જોવા આવી હતી તને સારું લાગ્યું તું તો તઈ નહીં મારા છોકરાની અને મારા છોકરીને ધક્કા દઈ દીધા અને તમને નહોતા તઈ ખબર પડી ચોખવેટ કરી હતી કે હું ધૂણીને તમારા છોકરીને રાઈતે હામી બેહારીશ મારા પપ્પાને ચોખવેટ કરી હતી તમે કે મને મેલડી મારો મારી છોકરી ચોખવેટ કરી હતી કે અને કે ઉંબરે બેહારીને અહીંયા હું જોડિયા કાઢીશ બાપ દીકરાનું કે અમારું અમે એવું કઈ કર્યું જ નથી જી તમારું હોય ને બધું ખોટું બોલવાનું રહેવા દો હજી કઈ દઉં હું ખોટું બોલીશ નહીં પણ રેકોર્ડિંગ કઢાવું છું તો રેકોર્ડિંગ ક્યાં ગયા હતા તેથી 4 જણા આવ્યા હતા તેથી રેકોર્ડિંગ ક્યાં ગયા હતા તેથી દગા એમ કહી રેકોર્ડિંગ આમાં નથી હું અહીંયા હંતાઈ ગામનાને ભેગા કરીશ અને જેટલા ફુલારમાં હતા ને એટલાને હમેવાળાને હંતાઈને ભેગા કરીશ કે કોણ ધૂળું હતું અને કોણ અમીના સાટા નહીં ખાતા એ હંતુઈ હું હંતાઈને ભેગા કરીશ તમે આવો એટલે હું છૂટું કરી દઉં મારે કાંઈ ભેગા કરવાનું થતા નથી મારો સામાન છે છોકરી તો શેના ભેગા કરવાનો થાય અરે ભૂખ હોય ને તમારે કરવાની મારી છોકરીની સામાન રાખે હું આઈ સામાન રાખે ભૂખ હોય ને પૈસા માંગ્યા હે ને તો ઈ સામાન રાખે હું આ સામાન લેતા જાઉં 15,000 બાપ દીકરાનો 15,000 રૂપિયો થાય અને ઉતાર કાઢવાનો તેનો 15,000 થાય હું કઈ અમે વેપારી હે બધાને પૈસા દેવા ચાર ના ઘર નથી બગાડ્યા અમે તમારા તમે 4 રૂપિયો થાય અને 15,000 માં અને કે તમારા વાહન ભાડું ઈ તારી મમ્મી બોલી સાંભળવા નથી થતું અને વળી મારો મોટો દીકરો તો ન હોય તો કાઈ નહીં મેં ન્યા સુધી તો કીધું મારો અટાણ મોટો દીકરો ન્યા એને ઘર વિશે કદ્યો છે તો આવ્યા કે મોટો દીકરો ન હોય તો કાઈ નહીં તમે ના પાડી તો મા દીકરો નથી બોલતા ને એટલે હે બાપુ કે અમાર મોટો છોકરો નહીં હોય તમારા મા દીકરાને વાંધો તો અમાર મોટો છોકરો નહીં હોય જો તમારે આગળ વધવું હોય તો વધી એટલે કે કાઈ નહીં ન હોય તો તમારા મોટો છોકરો ત્યાં સુધી ની તો વાત કરી મારે હે ને કઈ લાંબી કરવા નથી થતી હજી તમને કઈ મારે કોઈ ભેગા કરવાના નથી થતા મારે અમે નવજીના નથી મારા બાપને નવજીના નથી ગયો હોય અહીંથી વાહન લઈને આવે હું તમારો વાંખે હામાં આવો ને માંડવા કહીએ ને ખાવા આવો બધા ભેગા કરવા એમ નહીં અમે શેના હામાં આવી મારી છોકરીને તો હાલો અને વળી માથી ગુંડા લઈ આવી અને ગોળી જવાડા ઈ હંતાઈ ગુંડા ને મને બાયનું હંતાઈ તો ઓલા પોટલા ભરી દીધા હતા ઈ ઠેલો લઈને આવી હતી અને જમાડવાના હતા ઈ ક્યાં ગયું હતું ઈ રેકોર્ડિંગ તો બધાય જમાડીને ખવડાવતા જ હોય કે એવું સંભળાવે નહીં જમાડી એ જમાડી હું અમે જમાડ્યા તો સામે વાહન ભાડાનો ખર્ચો દીધો મને તમે એટલો દીધો તો મને જમાડવાનું હતું ને તમે માલ નાખી ગયા હતા એમાં હવે તારું બંધ કરજે હો તમે માલ નાખી ગયા ને મેં જમાડ્યા હતા
જઈ મેં મને કઈ ખર્ચો નતો આવ્યો. ખર્ચો નતો આવ્યો મને કઈ. હાલો હાલો કાપી નહીં. હાલો મનસુખભાઈ. હાલો, હા બોલો. જોયું? એમાં શું છે કે આ દેવગતિના હિસાબે એકાબીજા આવું બધું કરે, પણ હવે એમાં માતાજીમાં ને એમાં કાંઈ છે નહીં કાઢી લેવાનું. ઈ મુદ્દો ઈ છે કે ધર્મના નામે ઓલું બધું થતું હોય, પણ હવે તમારે છે ને એકાબીજાને જે પતિ પત્નીના સંબંધ બગડ્યા છે એમાં કાંઈ દેવ કાંઈ કરી દે છે નહીં. એટલે ઈ કદાચ ભલે માતાજી ઢૂંઢતા હોય કે જે કરતા હોય તે, અને કદાચ દાણા જોવડાવ્યા નો જોવડાવ્યા, પણ આ જે વાત છે ને ઈ જોવા જાણવાની છે. એટલે એમાં કઈ લાંબુ નથી, પણ હું એમ કહું છું કે હવે તમારે એકાબીજાને જે પતિ પત્નીના સંબંધ બગડી ગયા છે ને એમાં કોઈ માતાજી કઈ કરશે નહીં. એટલે એમાં જો હું હવે એમની હારે વાત કરું છું, આ તમારા જે તમે જેની હારે વાત કરી ને એની હારે હું વાત કરી લઉં. હા, એટલે હવે તમારે એમાં જે કઈ જે તમે કરી ફૂલહાર કરેલા છે ખાલી, એટલે ગુજરાતીમાં ઘરગણું કહેવાય. આમાં કઈ છૂટાછેડાની એટલી બધી કઈ ઓલી નથી. એ મનસુખભાઈ એમાં શું છે, ઈ પોતે એવું કરે છે ને એટલે અહીંયા મારા પપ્પાના મારા ભાઈના ખોટા વાક કર્યા સમજે ને છોકરી કે મને એમ કરાવતા. મેં કીધું કે અમે એવું કરાવતા હોય તો શું કામ રાખવું જોઈએ, બરોબર છે ને મનસુખભાઈ? પણ હવે વાંધો નહીં, મારી વાત સાંભળો. પણ ને આ તમારું ઘર હાલશે નહીં, કેમ કે હવે તમારે શું છે એટલે તમે કીધું છે કે તમે અમને ખોટી રીતે હેરાન કરો માં નથી હાલે એમ તો અમને છૂટા કરી દો એમ. પ્રશ્ન સામાન હોય છતાંય તમારી નજરે મેં કીધું ને કે સામાન એ તમે રાખી લો. મેં ત્યાં લગીને એને છૂટ દીધી કે તમારે છૂટું ન કરવું હોય ને તો મારા પપ્પા કે હવે કહી દે કે સામાન એ તમે રાખી લો, અમારે નથી જોતો, અમે માનશું તો કોકને દઈ દીધો છે દાનમાં. બીજું શું કરવું કયો? હવે આપણે એને પોગી જોયું નહીં, તમે વારો જ નથી આવતો બોલવાનો. હા, એ તો બોય થોડાક હોશિયાર છે એટલે કાંઈ વાંધો નહીં. પણ હવે જે ભાઈ જો હું તમને એટલે તો ભાઈ અમે લગભગ ઓડિયોમાં કીધું કે અંધશ્રદ્ધા, વિશ્વાસ તોડવું, દાણા જોવા, કારણ કાઢવા, આ બધી વસ્તુ અંધશ્રદ્ધા છે. ઘર હકાલવા માટે શુદ્ધ વિચારની જરૂર છે. શુદ્ધ વિચાર ઈ અમૃત ચોઘડિયું, જે અશુભ વિચાર ઈ કાળ ચોઘડિયું. ઈ છે ને વિચારથી મહાન છે. તમારા પતિ પત્નીના કોઈના વિચાર મેચ નો થયા ત્યાં ભારતના 33 કરોડ દેવતામાંથી ઘર હાલશે નહીં. ઈ તો હાલ એમ જ નથી. એટલે પોતે એવું ત્યાં કરે છે ને એટલે આઈ બસ મારા પપ્પાને મારા વાંધો પડેલ કેવું તો પડે જ ને. એટલે હામાં એની છોકરી આવા કર્યા મને આમ કરતા. હવે અમારા ઘરમાં કોઈ દી કોઈ ધૂણતું નથી ને અમારે કોઈ દી કે પાથે નથી નાખ્યો. આવા ખોટા આવા ખામાં કર્યા હિંગા ગમે એમ કરીને પણ વાકમાં તો લેવાનું કયો. હા, એટલે ઈ પછી શું હોય કે હવે જેના ઘરે હોય એટલે ઈ આપણે કોકને કહે તું હરામી છો તો આપણને ઈ હરામી કે કઈ આપણે હારા નો કે. ઈ તો એક કહેવત છે કે ભાઈ જે આપણે કહીએ એવું સામે માણસ આપણી માથે આક્ષેપ કરે. હા, એટલે ઈ કઈ મહત્વની વાત નથી. પણ વાત ઈ છે કે તમારે એકાબીજાને ભળતું નથી, આ દેવ હાંડિયા થયા. હા, એટલે ઈ વાત છે ને ઈ ઓના માટે ભાવે. તમે મારી વાત સાંભળો, તમારે તાર ઘર નો બાંધવું હોય તું ધૂણવા માંડ તો એની કોઈ દવા નથી. હા, એટલે ઈ નથી ભળતું, નથી જવું એટલે બધું થાય. એમ એને એકાબીજાનું તમારું ઘર હાલે એવું મારા માનવા પ્રમાણે માનતું નથી. અને કોઈને બાળક નથી, એકાબીજા બે તારે નથી તો એમાં સામે ઓલી છોકરીને નથી. હા, એટલે પ્રેમથી સંબંધથી બધું પતાઈ ગયો. બાકી ઓમ નહીં ભેગું થાય. જો કે આ બધા સોશિયલ મીડિયાની અંદર આ બધી વસ્તુની અંદર જીવનની અંદર ઉદાહરણો પૂરા પાડવા માટે છે ને ઓડિયા છે ને એના માટે સમજણ છે એટલે આ તમારું બધાનું છૂટા થાય છે. બાકી તો તમારે પોલીસથી નહીં નો થાય. કેમ કે છૂટાછેડા કરાવવા કોઈ પોલીસ છૂટાછેડા કરાવવા નહીં આવે. કોઈ નામદાર કોર્ટની અંદર જાવ તો તમને છૂટાછેડા, ડિવોર્સ, તમારું કેસ હાલે, બધું નિર્ણય, સાક્ષી પુરાવા લે તો એ થાય. એમ નામ થાય નહીં. એટલે આ જે કઈ છે ને ઈ તમારે એકાબીજાનું છે. પણ હવે એકાબીજા તમારી રીતે તમારે અત્યારે હાલ પૂરતો ખાલી કરિયાવરનો વાંધો છે. બાકી છૂટાછેડા તો ઓમ તો તમે લગ્ન કરેલા જ નથી. કર્યા જ નથી પણ તોય નથી સમજતા. અમે ઈ એને કીધું કે અમે લગ્ન નથી કર્યા. કરેલ નથી ને તમે સમજતા. લગ્ન કરેલ નથી એટલે તમારે છૂટાછેડાની જરૂર નથી. તમે મુદ્દો સમજ્યા? હા, સમજી ગયા. એટલે તમે એકાબીજા તેડી આવ્યા ને મૂકી આવ્યા. હા, બસ આ એવી રીતના. હિન્દુ સંસ્કૃતિના નિયમ મુજબ તમે લગ્ન કરેલ મારા માનવા પ્રમાણે એવા તમારી પાસે એવિડન્સ કઈ છે નહીં. નથી ના. ફેરા ફેર્યા નથી એટલે ઈ સંસ્કૃતિ એ ના પાડી દીધી. પછી લવ મેરેજ કરેલા નથી, જે કાયદાના સિચોડામાં તમે એકાબીજે લગ્ન કરેલા નથી. આ તમે એકાબીજે જેને ઘર ગયણા કર્યા હતા એટલે એકાબીજાનું હાલત હલાવવું એમ. એવું આનો મિનિંગ થાય છે. હા, એટલે હવે મેં કીધું તો હું આ ઓમ તો કઈ માને એમ છે જ નહીં. સમજા?
કાંઈ વાંધો નહીં બેન, હું હમણાં હું એમના નંબર આમાં નાખું, વાત કરી લઉં, એટલે તમે સ્વેચ્છાએ એ બધું સારું થઈ જશે. પણ હવે એકાબીજા ખોટો કંકાસ ન થાય, અને જેથી કરીને એકાબીજા કાયદાના સિચોડામાં ન આવો, અને એકાબીજા સમાજમાં અરાજકતા ન ફેલાય, એના માટે થઈ અને સુખદ સમાધાન કરી અને હોની રીતે જીવન જીવવાનું ચાલુ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. હો, નંબર આપું, લાઈન ઉપર લઈ લઉં એને? હા લઈ ગયો તો, પણ હવે નહીં ઉપાડે તમારો ફોન બેન. હા તો ઉપાડ્યો, આમાંથી નંબર જે દેતો હોય તે. હા ઉપડે તો કરો ટ્રાય, વાત કરી લઈ. હા હાલો, હા, ઉપાડ્યો. એવા સાધુ ને રસનિયાસી રે ઓહો પ્યાસી. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. હાલો. હા હવે નહીં ઉપાડે. હા ઈ તો મેં કીધું, કાંઈ વાંધો ના, હાલો ભલે વાંધો ને, આપણે છે ને મને ઓલું નંબર આમાં મોકલી દો, વાત કરું છું. એ હા ભલે.